પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલમાં રાજુભાઈ ઠક્કર દ્વારા હેલ્થ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે આજે 8/2/2026ના રોજ સાંજે 4:30 કલાકે પત્રકાર તથા હેલ્થ કોચ રાજુભાઈ ઠક્કર દ્વારા વડીલો માટે આરોગ્ય માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત પ્રવચનથી કરવામાં આવી. સંસ્થાના પ્રમુખ શ્રી રમેશભાઈ વિરમભાઈ પટેલને મુખ્ય મહેમાન રાજુભાઈ ઠક્કરનું પુષ્પગુચ્છ અને શાલ ઉઠાડી સન્માન કર્યું. રાજુભાઈ ઠક્કરે સિનિયર સિટીઝન ભાઈ બહેનોને એનર્જી ડ્રિંક અપાવી ચા કોફીના નુકસાન અંગે સમજણ આપી. સાથે જ પાણી પીવાના યોગ્ય રીત, બાયોલોજીકલ ક્લોક મુજબ આહાર, સમયસર નિંદ્રા, યોગ, પ્રાણાયામ અને કસરત અંગે ઉપયોગી માહિતી આપી. વડીલોના હેલ્થ સંબંધિત પ્રશ્નોના સંતોષકારક જવાબો પણ આપવામાં આવ્યા. કાર્યક્રમથી પ્રભાવિત થઈ સંસ્થાના સભ્યોએ રાજુભાઈ ઠક્કરને ફરી આરોગ્ય માર્ગદર્શન માટે આમંત્રણ આપ્યું. સમગ્ર કાર્યનું સુંદર સંચાલન પ્રોજેક્ટ ચેરમેન શ્રી આત્મારામભાઈ નાઈ દ્વારા કરવામાં આવ્યું. અંતે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ થયો અને સૌએ નાસ્તો કરી વિદાય લીધી. ધી અલ્ટિમેટ ન્યૂઝ, પાટણ.